નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો વિડીયો વાયરલ મામલે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ આપ્યા તપાસના આદેશ. શાળાના આચાર્યને પાઠવી નોટિસ. તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા બાદ વાયરલ વિડીયોમાં બાળકો ઉઘાડા પગે હાથમાં પાણી ભરેલી ડોલ લઈને જતા જોવા મળ્યા હતા. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શાળાનો વાયરલ વિડીયો મામલે સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ તપાસના આદેશ આપ્યા છે. શાળાના આચાર્યએ નોટિસ ફાટવવામાં આવી છે. તલસ્પર્શી તપાસના આદેશ અપાયા છે. વાયરલ વિડીયોમાં બાળકો ઉઘાડા પગે હાથમાં પાણી ભરેલી ડોલ લઈ જોવા મળી રહ્યા હતા. મેદાનમાં આવેલા વૃક્ષોમાં પાણી નાખી રહ્યા હતા. જ્યાં વિડીયો અંગે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન સામે આવ્યું છે. શાળા અને આચાર્યને નોટિસ પાઠવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો. વાયરલ વિડીયોમાં ત્રાહિત બાળકોને કામ કરવામાં જણાવવામાં આવે છે. બાળકો એક પેડમાં નામ અંતર્ગત વોટર બેગથી પાણી નાખી રહ્યા છે, પરંતુ ત્રાહિત વ્યક્તિએ ડોલ વડે પાણી નાખવા જણાવી વિડીયો ઉતાર્યો હતો. તપાસ બાદ દોષિત સામે કાર્યવાહી કરાશે. સમિતિની છબીને ખરડવાનો પ્રયાસ કરાયો છે. જો કોઈ પણ દોષિત હશે તો તેની સામે કાર્યવાહી કરાશે. સાધનાધિકારી ચર્ચા અને અભ્યાસ બાદ દોષિત સામે પગલાં ભરાશે. આ વિડીયો ડિંડોલીની શાળા ક્રમાંક 404નો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલીમાં 403 નંબરની શાળા, 404 નંબરની શાળા અને એક સુમન શાળા આવેલી છે. એનું કમ્પાઉન્ડ ખૂબ જ મોટું છે. રિસેસ પડી ત્યારે બાળકો પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે રિસેસ પડી ત્યારે બાળકો પોતાના વોટર બેગમાંથી એક પેડ માકે નામ એના માધ્યમથી એ લોકો એ ઝાડની અંદર પાણી નાખતા હતા. ત્યારે બહારથી કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને કે શા માટે વોટર બેગમાંથી પાણી નાખો છો, આ ડોલ પડેલી છે, ડોલમાં પાણી લઈને તમે નાખો. અને એને કારણે બાળકો સ્વાભાવિક છે ડોલ ભરીને એ ઝાડ પર પાણી નાખતા હતા. વિડીયોના માધ્યમ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે કોઈક એમને આદેશ કરી રહ્યો છે, કામ કરો કામ કરો. તો આ અંગે શાળાના આચાર્યને પણ નોટિસ આપવામાં આવશે અને આ વિડીયો કોને વાયરલ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એની પણ તપાસ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ ત્રાહિત વ્યક્તિ તો આદેશ કરી દીધો, પરંતુ આ જ્યારે બાળકો પાણી પીવડાવી રહ્યા હતા ડોલ મારફતે, ત્યારે આચાર્યને કે શિક્ષકને આ પ્રવૃત્તિ નથી કરી. સ્વાભાવિક છે કે 1100-2000 જેટલા બાળકો અભ્યાસ કરતા હોય અને રિસેસ હોય ત્યારે બાળકો શું કરે એનો ખ્યાલ ના હોય. કમ્પાઉન્ડમાં જ હોય, જો કે વોચમેન હોય તો, પરંતુ શિક્ષકે આ આદેશ કર્યો છે કે પછી બાળકો પોતાની રીતે કરી રહ્યા છે એ તપાસનો વિષય છે અને શાળાના આચાર્યને નોટિસ આપીને એનો ખુલાસો પૂછવામાં આવશે. વિડીયોમાં સાહેબ શું દેખાય છે સ્પષ્ટપણે? વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઈક એને આદેશ કરી રહ્યો છે, કામ કરો કામ કરો. હવે કોણ કામ કરો કરી રહ્યું છે એ જાણવા નથી મળ્યું, પરંતુ શાળાની અંદર જો સીસીટીવી કેમેરા લાગ્યા હશે તો એની પણ તપાસ કરીને કોણ એમને આદેશ આપી રહ્યો છે એ જાણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિડીયો વાયરલ કર્યો છે તેના સામે કોઈ કાર્યવાહી કરાશે? સ્વાભાવિક જ છે કે સમિતિને જો બદનામ કરવાની આવી રીતે વિડીયો વાયરલ કરીને કોશિશ કરવામાં આવતી હોય તો એમાં પણ કોઈ પણ એને સલાહ સૂચના લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આચાર્યને પૂછવામાં આવતા એને પણ આ પ્રમાણે જ વાત કરી છે કે બાળકો પોતાના વોટર બેગમાંથી પાણી આપી રહ્યા હતા અને કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને એમને એવું કહેવામાં આવ્યું કે શા માટે વોટર બેગમાંથી પાણી પીવડાવો છો, ડોલ લઈને એ પાણી તમે આપો તો એ સારું રહેશે. અને સ્વાભાવિક છે કે બાળક એના આદેશનું એ કરીને એ પાણી પીવડાવી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત.